પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 13માં વિકાસના કાર્યનો સરકારી સ્કૂલ નજીકથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દરબારગઢ નજીક સ્કૂલમાં નાના બાળકોને મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોકના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા સત્તાધીશોની પણ નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે હવે વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પોરબંદરના વોર્ડ નંબર 13માં ભૂતપૂર્વ સદસ્ય અને ભાજપના સિનિયર આગેવાનોના માર્ગદર્શન હેઠળ વિકાસના કામોની અનોખી પહેલ કરવામાં આવી છે। વોર્ડ નંબર 13ના દરબારગઢ નજીક આવેલ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા ભૂલકાઓને સ્કૂલમાં અવરજવર કરતા મુશ્કેલી ન પડે અને સ્કૂલ આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી વોર્ડ નંબર 13માં મનપા બન્યા બાદ પ્રથમ કામ સ્કૂલના બાળકોના લાભાર્થે પેવર બ્લોક નાખવાની કામગીરીથી શરૂ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં રોડની સાઈડમાં પેવર બ્લોક નાખવાની કામગીરી સ્થાનિક કોર્પોરેટર અને સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ મારફતે કરવામાં આવી હતી। પૂર્વ છાયા નગરપાલિકા પ્રમુખ દેવાભાઈ માલદેવભાઈ ભૂતિયા, આજે મારો અનુભવ ઓછામાં ઓછો 35 વર્ષનો છાયા નગરપાલિકાનો છે। તો અમારા જે કાઉન્સિલરોને સાથે રહી પૂરો સાથ સહકાર આપી જ્યાં જ્યાં કામ બાકી છે 13 નંબર વોર્ડની અંદર કે અતિશય કામ બાકી છે, જેટલી નવી સોસાયટીઓ બન્યું છે એમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અથવા રસ્તા કોઈ વસ્તુ હજી છે નહીં, તો ટોટલ બધું બનાવવાનું છે। તો એ અમે દરખાસ્ત કરી અને બધું કમ્પ્લીટ કરી અને બનાવશું અને પૂરેપૂરો મારો સપોર્ટ અમારી જે કાંઈ છાયાની ગમે કાઉન્સિલર ચૂંટાયેલા છે એને પૂરેપૂરો મારો સપોર્ટ છે, મારો અનુભવ છે। હું બધા આજે જે નિશાળ હાઈસ્કૂલ છે ને નાના નાના બાળકો ભણે છે, તો નાના જ બાળકો કહેવાય, એટલે ત્યાં નિશાળ કે બ્લોકનું કામ આજે ચાલુ કર્યું છે। પેલું જ ખાતમુહૂર્ત છાયામાં નગરપાલિકા મહાનગરપાલિકા બનતા આજે શરૂઆત કરી છે, તો આજેથી શરૂઆત કાયમી માટે રહેશે। સરકારી સ્કૂલ છે દરબારગઢની બાજુમાં, ના ભૂલકા બાળકો ભણે છે કે જે હાવ ભગવાનનો રૂપ કહેવાય, તો ત્યાં બ્લોકો પાથરવા માટે આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન જીવાભાઈ ભૂતિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સ્થાનિક કોર્પોરેટર પ્રતાપભાઈ ઉડેદરા, વિશાલભાઈ ભૂતિયા અને અર્જનભાઈ કારાવદરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।